Hello friends, welcome to all. Today we will discuss about the geometry of relativity. Okay. Now in previous lectures we have studied about the special theory of relativity and Einstein's postulates for that. Okay. So for today's topic is geometry of relativity. And in this geometry of relativity, we will see 3 points. First one is relativity of simultaneity. Relativity of simultaneity. તો હવે આપણે જોવાનું છે કે એ શું છે રિલેટિવિટી ઓફ સાયમલ્ટેનિટી. તો આપણે અહીંયા એક એક્ઝામ્પલની મદદથી આપણે જોવાની સમજવાની ટ્રાય કરીએ. પેલા એક શું લીધું છે, કાર છે અથવા તો ટ્રેનનું કોઈ વેગન છે. ઓકે, અહીંયા સ્ટ્રેટ ટ્રેક છે, સ્મૂથ અને સ્ટ્રેટ ટ્રેક છે. ઓકે, અહીંયા સેન્ટરમાં એક બલ્બ લગાવેલો છે. આ જે છે એ શું છે, બલ્બ અથવા તો લેમ્પ સેન્ટરમાં છે. એટલે કે આને આપણે ફ્રન્ટ એન્ડ ગણીએ તો ફ્રન્ટ એન્ડથી બલ્બ વચ્ચે જેટલું અંતર છે એટલું જ અંતર બેક એન્ડથી લેમ્પ વચ્ચે થશે. એટલે કે એ ને આપણે ફ્રન્ટ એન્ડ ગણીએ અને બી ને આપણે બેક એન્ડ ગણીએ. વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરમાં લેમ્પ છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે ટ્રેનની અંદર પણ એક ઓબ્ઝર્વર હશે અને બારે ગ્રાઉન્ડ ઉપર એક ઓબ્ઝર્વર હોય. તો એ બંનેનું ઓબ્ઝર્વેશન શું હોય એ આપણે રિલેટિવિટીની મદદથી જોવાનું છે. હવે આપણે શું કરીએ છીએ, લેમ્પને ઓન કરીએ છીએ. ઓકે, તો શું થશે, લેમ્પનો પ્રકાશ છે એ બધી દિશાઓમાં ફેલાઈ જશે. હવે અને એની સ્પીડ કેટલી હશે, તો કે સ્પીડ ઓફ લાઇટ જે આપણે c થી દર્શાવી છે, c જેટલી સ્પીડ એ શું થશે, એ બધી જ ડાયરેક્શનમાં પ્રસરી જશે, ફેલાઈ જશે. હવે પોસિબિલિટી શું છે આના માટે, ઇવેન્ટ શું બને, તો ઇવેન્ટ બે બનશે. એક તો લાઇટ રીચીસ ધ ફ્રન્ટ એન્ડ, લાઇટ છે ફ્રન્ટ એન્ડ ઉપર પહેલા પહોંચશે, અથવા તો લાઇટ રીચીસ ધ બેક એન્ડ, બેક એન્ડ ઉપર પહેલા પહોંચશે. ફ્રન્ટ એન્ડ ઉપર પહેલા પહોંચશે કે બેક એન્ડ ઉપર પહેલા પહોંચશે એ ઇવેન્ટ છે. ઓકે, તો અંદર જે વ્યક્તિ બેઠો હશે, ટ્રેનની અંદર જે ઓબ્ઝર્વર હશે, એ ઓબ્ઝર્વ કરશે તો શું એને દેખાશે કે બંને બાજુ પ્રકાશ છે એ સેમ ટાઈમે પહોંચે છે. એટલે કે એ ઉપર હોય કે બી ઉપર હોય, ફ્રન્ટ એન્ડ ઉપર ત્યારે જ પહોંચશે જ્યારે બેક એન્ડ ઉપર પહોંચશે. એટલે કે એને શું કહેવાય, સાયમલ્ટેનિયસલી પ્રકાશ છે એ ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ ઉપર સાયમલ્ટેનિયસલી પહોંચે છે. એવું કોણ કહે છે, તો કે ઓબ્ઝર્વર જે છે અંદર ટ્રેનની અંદર એ. ઓકે, હવે બહારે કોઈ ઓબ્ઝર્વર હશે તો એને કેવું દેખાશે, ધારો કે ટ્રેનની સ્પીડ પણ કંઈક હશે, બરાબર, ટ્રેન 1 છે તો ટ્રેનની સ્પીડ જે કંઈ પણ હોય કંઈક સ્પીડમાં હશે ટ્રેન. ઓકે, તો શું થશે, બહારના વ્યક્તિને કેવું દેખાશે, ગ્રાઉન્ડ ઉપર કોઈ ઓબ્ઝર્વર છે, કોઈ વ્યક્તિ છે એ જોશે તો એને શું દેખાશે, તો એને એવું દેખાશે કે ટ્રેન ધારો કે આ ડાયરેક્શનમાં જાય છે તો આ ટ્રેન છે ને, આ લેમ્પ છે ને એ સેન્ટરમાં એને નહીં દેખાય પણ સેજ આ સાઈડમાં દેખાશે, ઓપોઝિટ સાઈડમાં. એટલે શું કહેવાય છે કે લાઇટ છે એ બેક એન્ડ ઉપર પહેલા પહોંચશે અને ફ્રન્ટ એન્ડ ઉપર પછી પહોંચશે. એવું બહાર ગ્રાઉન્ડ લેવલ ઉપર જે ઓબ્ઝર્વર છે એને એવું દેખાશે. હવે એક્ચ્યુઅલમાં શું હોય છે, આનું કન્ક્લુઝન શું, તો હવે આપણે કન્ક્લુઝન ઉપર આવીએ કે what will be the conclusion. Conclusion શું હશે, two events that are simultaneous in one simultaneous in one inertial system are not in general simultaneous in another. It means કે કોઈ એવી ઇવેન્ટ બને છે કે જે એક ઇનર્શિયલ સિસ્ટમ ઉપરથી તમને સાયમલ્ટેનિયસ લાગે, એવું જરૂરી નથી કે એ બીજા
ઉપરથી પણ સાયમલ્ટેનિયસ હોય. એટલે જેવી રીતે આપણે કીધું કે આની અંદર જે છે ઓબ્ઝર્વર એને કેવું દેખાશે કે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ ઉપર કેવું છે સાયમલ્ટેનિયસલી સ્પ્રેડ થાય છે લાઈટ. પણ બારે જે ગ્રાઉન્ડ ઉપર જે ઓબ્ઝર્વર છે એને એવું લાગશે કે પહેલા બેક એન્ડ ઉપર પહોંચે છે પછી ફ્રન્ટ એન્ડ ઉપર પહોંચે છે. એટલે કે લેમ્પ છે એ સેજ આ દિશામાં લાગશે કારણ કે ટ્રેનની દિશા છે એ આ બાજુ છે. ઓકે, અહીંયા એરો કરેલો છે દિશાનો. તો એ દિશા આ બાજુ છે એટલા માટે લાઈટ છે એવું લાગે કે પહેલા બેક એન્ડ ઉપર પહોંચે છે અને પછી ફ્રન્ટ એન્ડ ઉપર પહોંચે છે. હવે આનું ઉલટું હોય, ધારો કે એની બાજુમાં ગ્રાઉન્ડ ઉપર ઓબ્ઝર્વ કરે છે કોઈ, એની જગ્યાએ એની પેરેલલમાં એક ટ્રેક છે અને એના ઉપરથી એક્સપ્રેસ ટ્રેન નીકળે છે. એટલે કે આ ટ્રેન કરતાં એની સ્પીડ વધારે છે. તો શું થશે? તો એવું બનશે કે આ જે છે એમાંથી કોઈ ઓબ્ઝર્વ કરશે, એક્સપ્રેસ ટ્રેન નીકળે અને એમાંથી કોઈ ઓબ્ઝર્વ કરશે તો એને એવું લાગશે કે ફ્રન્ટ એન્ડ ઉપર પહેલા પહોંચે છે અને બેક એન્ડ ઉપર પછી પહોંચે છે. ઓકે, પણ આપણું જે જ્યોમેટ્રી એવું કહે છે કે આને શું કહેવાય? રિલેટિવિટી ઓફ સાયમલ્ટેનિટી. અને સાયમલ્ટેનિટીની રિલેટિવિટી કહેવાય. ઓકે, હવે કન્ક્લુઝન આપણે જોઈ લીધું. ઓકે, કન્ક્લુઝન શું કહેવા માંગે ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ. Two events that are simultaneous in one inertial system are not in general simultaneous in another system. ઓકે, તો આ થઈ ગયું પેલું. આપણે ત્રણ જ્યોમેટ્રીની વાત કરતા હતા, એક જ્યોમેટ્રી અહીંયા આપણે જોઈ લીધી. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ. Now talk about second geometry, that is time dilation. What is time dilation? એ આપણે આમાં એક્સપ્લેન કરવાનું છે. હવે સેકન્ડ જ્યોમેટ્રી એક્સપ્લેન કરવા માટે આપણે એક ઇવેન્ટ લીધેલી છે. અહીંયા શું કે વિચારેલું છે આપણે કે આ ટ્રેન જ છે, બરાબર છે, સ્ટ્રેટ અને સ્મૂથ ટ્રેક ઉપર જેવી રીતે આની પહેલા આપણે એઝ્યુમ કરેલું હતું એવી જ રીતે સ્મૂથ અને સ્ટ્રેટ ટ્રેક ઉપર ટ્રાવેલ કરે છે. ઓકે, હવે આપણે એઝ્યુમ એ કરવાનું છે કે અહીંયા લેમ્પ છે, તો લેમ્પનું લાઇટ છે એ અહીંયા ટ્રેનના ફ્લોર ઉપર પડે છે, તો એ કેટલો સમય લેશે? ઓકે, અહીંયા લખેલું લેટ અસ કન્સિડર એ લાઇટ રે ધેટ લીવ્સ ધ બલ્બ. અહીંયાથી બલ્બનું અહીંયાથી પ્રકાશનું એક કિરણ નીકળે છે બલ્બમાંથી and strikes the floor of the car. એટલે કે કારના ફ્લોરને ડાયરેક્ટલી એ સ્ટ્રાઇક કરે છે. તો શું હવે આપણે ક્વેશ્ચન શું છે? how long does it take the light to make this trip? એટલે કે કેટલો સમય લાગશે? અહીંયાથી કિરણ છૂટું પડે છે અને અહીંયા પડે છે ફ્લોર ઉપર, તો એ કેટલો સમય લેશે? ટાઈમ કેટલો રહેશે? હવે આમાં પણ આપણે બે પોઈન્ટ ઓફ વ્યૂ જોવાના છે. એક પોઈન્ટ ઓફ વ્યૂ છે એ કયો છે કે એક ઓબ્ઝર્વર ટ્રેનની અંદર છે અને બીજો એક છે ઓબ્ઝર્વર ગ્રાઉન્ડ ઉપર છે, એટલે કે બહાર છે, બરાબર. તો પહેલા આપણે પોઈન્ટ ઓફ વ્યૂ અંદરના ઓબ્ઝર્વરના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ કે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઓબ્ઝર્વર ઓન ધ ટ્રેન, ઇફ હાઇટ ઇઝ h. હવે આની હાઇટ કેટલી છે? ફ્લોર થી લેમ્પ સુધીની h, બરાબર. If the height is h, the time will be delta t bar is equal to h upon c. હવે c શું છે? The speed of light. ઓકે, એની સ્પીડ તો આપણે કન્સિડર કરવી પડે, તો delta t bar is equal to h upon c બનશે. હવે ક્વેશ્ચન છે અહીંયા t bar શું કામ છે? તો observer denote measurements or bar denote measurement on train. એટલે કે આની ઉપર જે બાર છે એ શું બતાવે છે કે ઈ ટ્રેનની અંદરનું મેઝરમેન્ટ છે, એના માટે આપણે બાર લઈએ છીએ. ઓકે, હવે એઝ ઓબ્ઝર્વ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. હવે ગ્રાઉન્ડ ઉપરથી ઓબ્ઝર્વ કરીએ તો શું થાય? ધ સેમ રે મસ્ટ ટ્રાવેલ ફર્ધર. એટલે કે આ જ રેને થોડુંક વધારે ટ્રાવેલ કરવું પડશે. કેમ? બીકોઝ ધ ટ્રેન ઇટસેલ્ફ ઇઝ મૂવિંગ. ટ્રેન છે એ પણ મૂવ થાય છે. ઓકે, તો એટલા માટે આને પણ વધારે જે પ્રકાશનું કિરણ છે એને પણ વધારે ટ્રાવેલ કરવું પડશે. આ ફિગર ઉપરથી આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય, આ ડિસ્ટન્સ, તો શું મળશે? આ ડિસ્ટન્સ લાઇટનું લેમ્પ થી અહીંયા પડે ત્યાં સુધી. તો જો આને આપણે એક રેક્ટેંગલ ટ્રાયેંગલ
એંગલ એઝ્યુમ કરી લઈએ તો એકોર્ડિંગ ટુ પાયથાગોરસ થિયરમ આપણને શું મળશે આનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર એવું મળે ઓકે હાઇપોટેનસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બોથ સાઇડ સ્ક્વેર્સ એડિશન ઓકે તો ડિસ્ટન્સ શું મળશે ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ h સ્ક્વેર પ્લસ v ડેલ્ટા t સ્ક્વેર આ આપણને ડિસ્ટન્સ મળશે અહીંયાથી ઓકે એટલે ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ શું મળશે જો પહેલામાં આપણે શું એઝ્યુમ કર્યું હતું અંદર જે હતું એના માટે h/c પણ બારે છે ઓબ્ઝર્વર ગ્રાઉન્ડ ઉપર એના માટે શું મળશે ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ h સ્ક્વેર પ્લસ v ડેલ્ટા t સ્ક્વેર અપોન c એટલે કે h ની જગ્યાએ આવું મળશે બરાબર હવે આને તમે ડેલ્ટા t માટે સોલ્વ કરો અહીંયા ડેલ્ટા t છે અહીંયા g તો ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ શું મળશે h/c 1 upon અંડરરૂટ 1 - v સ્ક્વેર અપોન c સ્ક્વેર ઓકે અને ડેલ્ટા t બાર શું મળશે ડેલ્ટા t બાર ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 1 - v સ્ક્વેર અપોન c સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા t ઓકે તો આ આપણને ટાઈમ અહીંયા જે આપણો ક્વેશ્ચન હતો કેટલો સમય લાગશે તો એનો આપણે અહીંયા આન્સર મળે છે હવે આમાં ઇવેન્ટ કે બને છે એવિડન્ટલી ધ ટાઈમ elapsed between two events બે ઇવેન્ટ બને છે કઈ બને છે પહેલી ઇવેન્ટ લાઇટ લીવ્સ ધ બલ્બ એટલે કે લાઇટ છે એ બલ્બમાંથી આગળ વધે છે બલ્બને છોડીને આગળ જાય છે અને બીજું શું છે લાઇટ સ્ટ્રાઇક સેન્ટર ઓફ ફ્લોર લાઇટ છે એ આ ફ્લોરના સેન્ટરને સ્ટ્રાઇક કરે છે એટલે ત્યાં સુધી પહોંચે છે બરાબર આ બે ઇવેન્ટ થઈ તો આ બંને ઇવેન્ટ છે ઇઝ ડિફરન્ટ ફોર ટુ ઓબ્ઝર્વર અંદરનો ઓબ્ઝર્વર છે એના માટે અલગ સમય લાગે છે બહારનો ઓબ્ઝર્વર છે એને પણ અલગ દેખાય છે ઓકે તો આ જે છે એ બંને માટે કેવું છે અલગ છે તો એવું કહી શકાય the interval recorded on the train clock delta t bar is shorter by factor gamma is equal to 1 upon underroot 1 minus v square upon c square એટલે અંદરની જે બાજુ જે ક્લોક છે એ થોડીક ધીમી હાલે છે કેટલી તો ડેલ્ટા ટી બાર ઇઝ શોર્ટર બાય આ એક ફેક્ટર છે gamma is equal to 1 upon underroot 1 minus v square upon c square આટલા ફેક્ટર જેટલી અંદરની જે ક્લોક છે ટ્રેનની અંદર એ કેવી છે ધીમી હાલે છે ઓકે તો આ વાત થઈ ગઈ ટાઈમ ડિલેશન હવે આના પરથી આપણે એવું કન્ક્લુઝન કાઢી શકીએ કે મૂવિંગ ક્લોક્સ રન સ્લો ઓકે આમાં લખેલું નથી પણ હું બોલીને કહી દઉં છું કે મૂવિંગ ક્લોક્સ રન સ્લો એટલે કે આની અંદર જે ક્લોક છે એ મૂવિંગ છે બરાબર ટ્રેન ચાલુ છે તો એ કેવી ધીમી ચાલે છે એઝ કમ્પેર ટુ સ્ટેબલ ક્લોક એટલે કે એ આખા ટૂંકમાં ટાઈમ રિલેશનનું કન્ક્લુઝન એવું કહી શકીએ કે મૂવિંગ ક્લોક્સ runs slow ઓકે તો આ થઈ ગયું બીજું ટાઈમ ડિલેશન હવે આપણે વાત કરીએ ત્રીજી જ્યોમેટ્રી now we will see third geometry that is Lorentz contraction ઓકે અત્યાર સુધી આપણે બે જોઈ હવે આપણે ત્રીજી લોરેન્સ કોન્સ્ટ્રક્શન ની વાત કરવાની છે તો અહીંયા પણ આપણે સેમ અગાઉના કેસમાં જોયું એ રીતે જ સ્મૂથ એન્ડ સ્ટ્રેટ ટ્રેક છે એના ઉપર છે આ ટ્રેનની કાર છે એ જાય છે ઓકે હવે આ જગ્યાએ શું કરવાનું છે અહીંયા એક લેમ્પ લીધો છે અને અહીંયા સામે મિરર રાખેલો છે હવે શું થાય છે લેમ્પ ઓન કરીએ એટલે એનું લાઈટ છે એ સામે મિરરમાં પડશે અને મિરરમાંથી રિફ્લેક્ટ થઈને પાછું બેક સાઈડમાં આવશે ઓકે તો ક્વેશ્ચન શું રહેશે એનો જો આ રીતે અહીંયાથી લેમ્પ ચાલુ કરીએ એટલે અહીંયાથી જાય છે લાઈટ નું કિરણ અહીંયાથી રિફ્લેક્ટ થઈને પાછું એ જ જગ્યાએ આવે ઓકે તો હાઉ લોંગ ધ સિગ્નલ ટેક ટુ કમ્પ્લીટ ધ રાઉન્ડ ટ્રીપ એટલે અહીંયાથી કિરણ નીકળી સામે પડશે સામેથી જઈને પાછું આવે એને શું કહેવાય રાઉન્ડ ટ્રીપ કહેવાય તો એ રાઉન્ડ ટ્રીપ માટે એ કેટલો સમય લેશે તો એના માટે આપણે જોઈએ હવે આમાં પણ આપણે બે ઓબ્ઝર્વરને આપણે
લીધા છે. એક છે એ ટ્રેનની અંદર છે અને બીજું છે એ ગ્રાઉન્ડ ઉપર છે. ઓકે, તો ટુ એન ઓબ્ઝર્વર ઓન ધ ટ્રેનની અંદર જે ઓબ્ઝર્વર છે એના માટે શું મળશે? ડેલ્ટા ટી બાર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ડેલ્ટા એક્સ બાર અપોન સી. ઓકે, હવે x બાર ડેલ્ટા x બાર શું છે? તો એની લેન્થ છે. આ જે કાર છે એની લેન્થ ને આપણે ડિનોટ કરેલી છે ડેલ્ટા x બાર થી. હવે બાર શું બતાવે છે? આપણે અગાઉ પણ કીધું હતું ડેલ્ટા ટી બાર નો મતલબ શું થાય કે મેઝરમેન્ટ ઇઝ ટેકન ઓન ધ ટ્રેન. ટ્રેનની અંદર મેઝરમેન્ટ લીધેલું છે એટલા માટે ટી બાર લીધું છે. અહીંયા પણ એવું જ છે 2 ઇન્ટુ ડેલ્ટા x બાર અપોન c. તો અહીંયા પણ આપણે બાર લીધું છે અને ડેલ્ટા x બાર છે એ લેન્થ ઓફ ટ્રેન. ઓકે, તો આ વાત થઈ ગઈ. શું થઈ કે ઓબ્ઝર્વર ઓન ધ ટ્રેન ઉપર જે ઓબ્ઝર્વર છે એની વાત થઈ. હવે ફોર ઓબ્ઝર્વર ઓન ધ ગ્રાઉન્ડ ઉપર જે ઓબ્ઝર્વર છે એના માટે શું? તો એના માટે થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે. એનું રીઝન છે એક તો પેલા રાઉન્ડ ટ્રીપ છે પ્લસમાં ટ્રેન છે એ કેવી છે? મૂવિંગ છે. ઓકે, ટ્રેન ગતિમાં છે. તો શું કરવું પડશે? If delta t1 is the time for the light signal to reach front end, એટલે ધારો કે અહીંયાથી નીકળી અને અહીંયા સુધી પહોંચે ત્યારે જેટલો સમય લાગે એને આપણે ડેલ્ટા t1 કહીએ. એન્ડ ડેલ્ટા t2 is the return time, એટલે કે અહીંયા મિરરમાંથી રિફ્લેક્ટ થઈને પાછો અહીંયા આવે તો એ સમયને શું કહેશું? રિટર્ન ટાઈમ, અને એને કહેશું આપણે ડેલ્ટા t. ઓકે, હવે એને આપણે કઈ રીતે લખી શકીએ? ડેલ્ટા t1 is equal to ડેલ્ટા x plus v ડેલ્ટા t1 upon c. ઓકે, અને ડેલ્ટા t2 ને કઈ રીતે લખી શકશું? ડેલ્ટા x minus v ડેલ્ટા t2 upon c. હવે ડિફરન્સ શું આવશે? જો અહીંયા પ્લસ ની સાઈન આવે છે, અહીંયા માઈનસ ની સાઈન આવે છે. કેમ? કારણ કે ટ્રેન છે એ ગતિમાં છે એટલા માટે એની લેન્થમાં છે એ ફેરફાર થઈ જાય. હવે આ બંને ઇક્વેશન, હવે c શું છે? તો સ્પીડ ઓફ લાઇટ, એ તો આપણે જાણીએ છીએ. ઓકે, હવે સોલ્વિંગ ફોર ધ ડેલ્ટા t1 એન્ડ ડેલ્ટા t2, આ બંને ઇક્વેશનને ડેલ્ટા t1 અને ડેલ્ટા t2 માટે સોલ્વ કરશો તો શું મળશે? ડેલ્ટા t1 ડેલ્ટા x c v અને ડેલ્ટા t2 ડેલ્ટા x c v. બરાબર, આટલો ડિફરન્સ આવશે. એટલે કે ડેલ્ટા t1 એટલે કે અહીંયાથી લેમ્પમાંથી નીકળીને મિરર સુધી પહોંચવા માટે ટાઈમ છે ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ કાર, એટલે કે ડેલ્ટા x c v. v છે એ વેલોસિટી ઓફ ટ્રેન છે. ઓકે, હવે ડેલ્ટા t2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો ડેલ્ટા x c v મળશે. સો ધ રાઉન્ડ ટ્રીપ ટાઈમ ઇઝ, હવે આ બે ટાઈમ અલગ અલગ છે. રાઉન્ડ ટ્રીપ ટાઈમ કરવો હોય તો શું કરવું પડે? બંને ટાઈમનું એડિશન કરવાનું છે. એટલે ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ delta t1 plus delta t2, it is equal to 2 into delta x upon c into 1 upon 1 minus v square upon c square. ઓકે, આવું મળશે. કે આ બંનેનું તમે એડિશન કરશો એટલે આવું મળશે. હવે આ જે ટર્મ છે એ કંઈક રિલેટેડ છે ના સાથે છે? ટાઈમ ડિલેશન સાથે. ઓકે, these intervals are related with time dilation. ટાઈમ ડિલેશન માં એક આવું ટર્મ આવતું હતું. ઓકે, ટાઈમ ડિલેશન માં શું આવતું હતું? ડેલ્ટા t બાર ઇઝ ઇક્વલ ટુ 1 અંડર રૂટ 1 માઈનસ v સ્ક્વેર અપોન c સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા t. ઓકે, હવે આ જે છે એને આપણે ઇક્વેશન 1 અને 2 માં એપ્લાય કરીએ તો ડેલ્ટા x બાર ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 1 અપોન અંડર રૂટ 1 માઈનસ v સ્ક્વેર અપોન c સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા x. એટલે કે આની અંદરની જે છે મેઝરમેન્ટ એને આપણે બહારથી દર્શાવવું. delta x bar is equal to 1 upon under root 1 minus v square upon c square into delta x. ઓકે, હવે આ બધા ઉપરથી આપણે શું કન્ક્લુઝન નીકળે છે? તો કન્ક્લુઝન એવું નીકળે છે કે મૂવિંગ ઓબ્જેક્ટ્સ આર શોર્ટેડ. એટલે કે મૂવિંગ ઓબ્જેક્ટ હોય તો એની લેન્થ છે એ ઘટી જાય છે. ઓકે, એવું આપણે કહી શકીએ કન્ક્લુઝન રૂપે. તો આ થઈ ગયા ત્રીજું લોરેન્ટ્ઝ કોન્ટ્રાક્શન. ઓકે, આજે આપણે વાત કરી દીધી આને શું કહેવાય છે? લોરેન્ટ્ઝ કોન્ટ્રાક્શન. તો ત્રણ જીઓમેટ્રી આપણે જોઈએ. બરોબર, પહેલું હતું એ સાયમલ્ટેનિયસ ને રિલેટેડ હતું, બીજું ટાઈમ રિલેટેડ હતું અને ત્રીજું છે લોરેન્ટ્ઝ
કોન્ટ્રેક્શન. ઓકે, તો એનું કન્ક્લુઝન એ છે કે મૂવિંગ ઓબ્જેક્ટ્સ આર શોર્ટેડ. થેન્ક યુ.